લાંબા સમય પહેલા એક સસલું તેના પરિવાર સાથે જંગલમાં રહેતું હતું. જ્યાં સસલું રહેતું હતું ત્યાં આસપાસ વધુ મોટા પ્રાણીઓ હતા. સસલું અને તેનો પરિવાર હંમેશા ડરતા હતા કે કોઈ પ્રાણી આવીને તેમને નુકસાન પહોંચાડી શકે છે. જો તેણે તેના ઘરની આસપાસ સહેજ પણ હલનચલન સાંભળ્યું તો તે ઝડપથી તેના છિદ્રમાં સંતાઈ જશે. અન્ય પ્રાણીઓનો ડર તેમના પર એટલો પ્રબળ હતો કે કેટલાક સસલા તેમના અવાજ સાંભળીને જ ડરથી મરી ગયા. આ બધું જોઈને સસલું બહુ નારાજ થઈ ગયું. એક દિવસ તેના ઘર પાસેથી ઘોડાઓની ટીમ પસાર થઈ. ઘોડાઓનો અવાજ સાંભળીને બધા ડરી ગયા અને હંમેશની જેમ પોતપોતાના છિદ્રોમાં સંતાઈ ગયા. ડરના કારણે આખો દિવસ કોઈ ખોરાક શોધવા માટે છિદ્રની બહાર પણ નહોતું નીકળ્યું. સસલાને પોતાના પરિવારની આ હાલત જોઈને ખૂબ દુઃખ થયું. તેણે ભગવાનને શાપ આપ્યો અને કહ્યું, હે ભગવાન, તે અમને આટલા નબળા કેમ બનાવ્યા? આ રીતે જીવવાનો શો અર્થ છે, જેમાં દરરોજ કોઈના જીવન માટે ડર અને ભય હોય? પછી બધા સસલાઓએ સાથે મળીને નક્કી કર્યું કે ડર અને ડરના કારણે ખાડામાં છુપાઈને રહેવાને બદલે સાથે મળીને જીવ આપી દેવું વધુ સારું રહેશે. બધા સસલા ભેગા થયા અને આત્મહત્યા કરવા નદી તરફ ગયા. નિયત સમયે સસલું અને તેનો આખો પરિવાર નદી પર પહોંચી ગયો. નદીની નજીક ઉંદરોના ઘણા છિદ્રો હતા. જ્યારે ઉંદરોએ સસલાઓને આવતા જોયા તો બધા ગભરાઈ ગયા અને અહીંથી ભાગવા લાગ્યા. કેટલાક ઉંદરો ખાડામાં ઘૂસી ગયા હતા, જ્યારે કેટલાક નદીમાં પડીને મૃત્યુ પામ્યા હતા. ચારે બાજુ અરાજકતાનો માહોલ હતો. આ સમગ્ર ઘટના જોઈને સસલાઓ સ્તબ્ધ થઈ ગયા. તે માની શકતો ન હતો કે તેને જોઈને પણ કોઈ ડરી જશે. અત્યાર સુધી તે પોતાની જાતને સૌથી કમજોર પ્રાણી માનતો હતો અને ભગવાનને દોષ આપતો હતો. હવે સસલા સમજી ગયા કે ભગવાને જગતમાં વિવિધ લક્ષણો સાથે જીવો બનાવ્યા છે. ગમે તે હોય, તેને જેમ છે તેમ સ્વીકારવું જોઈએ. જો કોઈમાં અભાવ હોય તો તેનામાં પણ કેટલાક ગુણો હોય છે. દરેક વ્યક્તિમાં સમાન ગુણો ન હોઈ શકે. આ સમજ્યા પછી સસલું અને તેનો પરિવાર ઘરે પાછો ફર્યો. આ વાર્તામાંથી આપણે જાણીએ છીએ કે કુદરતે દરેકને શક્તિશાળી બનાવ્યા છે. ફરક માત્ર એટલો છે કે દરેક વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રમાં ટોપર છે. તેથી હંમેશા નબળાઈથી ભાગવાને બદલે તેને તમારી શક્તિ બનાવો. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી કોઈ વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડિયોમાં મળીશું.